શ્રીમદ ભાગવતજી કથા પ્રસંગની અંદર મૈત્રીજી વિદુરજીને ચતુર્થ સ્કંધની કથા સંભળાવી રહ્યા છે. બ્રહ્માજીના અંશથી ચંદ્રમાં, વિષ્ણુના અંશથી દત્તાત્રેય અને મહાદેવના અંશથી દુર્વાસા શ્રી અત્રિ ભગવાનને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. શરીર એક મુખ દ્રવણ, જેને આપણે દત્તાત્રેય મહારાજના નામથી ઓળખીએ છીએ. બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ મનુપુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યું. એનાથી અમને સુંદર આંખોવાળી 16 પુત્રીઓ ઉત્પન્ન થઈ. ભગવાન દક્ષ છે, એમાંથી 13 પુત્રીઓ ધર્મને આપી, એક અગ્નિને, એક સમસ્ત પિતૃગણને અને એક પુત્રી સંસારનો સંહાર કરનારા તથા જન્મ મૃત્યુમાંથી ઉગારનારા ભગવાન શંકરને આપી. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, રિંગ અને મૂર્તિ એ ધર્મની પત્નીઓ છે. અગ્નિદેવની પત્ની સ્વાહાએ અગ્નિના અભિમાની, પાવક, પૌમાન અને શુચિ એ 3 પુત્રો ઉત્પન્ન કર્યા. એ ત્રણેય હવન કરાયેલા પદાર્થોનું ભક્ષણ કરનારા છે. આ ત્રણેયમાંથી 45 પ્રકારના બીજા અગ્નિ ઉત્પન્ન થયા. આ બધા જ પોતાના 3 પિતાઓ અને એક પિતામહને સાથે લઈ અને 49 અગ્નિ કહેવાયા. આ બધા પિતૃની પત્ની દક્ષ પુત્રી શ્વધા છે. આ પિતૃથી શ્વધાને ધારિણી અને વયુના નામની 2 પુત્રીઓ થઈ. તે બંને જ્ઞાન વિજ્ઞાનના પારંગત અને બ્રહ્મ જ્ઞાનની ઉપદેશક થઈ. મહાદેવજીની પત્ની સતી હતા. તેઓ સર્વથા પોતાના પતિદેવની સેવામાં સંલગ્ન રહેનારા હતા, પરંતુ તેમણે પોતાના ગુણ અને શીલને અનુરૂપ કોઈ પુત્ર થયો નહીં. કારણ કે સતીના પિતા દક્ષે કોઈ પણ અપરાધ વિના જ ભગવાન શિવના વિરુદ્ધ આચરણ કર્યું હતું. તેથી સતીએ યુવાવસ્થામાં જ ક્રોધવશ થઈ યોગ વડે પોતાના શરીરનો ત્યાગ કરી દીધો.
વિદુરજીએ કહ્યું, હે ભગવાન, તે શસ્ત્ર અને જમાઈને આટલો વિદ્વેષ શા માટે થયો કે જેને કારણે સતીએ પોતાના દુઃખિત જે પ્રાણ સુધીનો બલિ આપી દીધો, એ તમે મને કહો. મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, પહેલા એકવાર પ્રજાપતિના યજ્ઞમાં બધા મોટા મોટા ઋષિઓ, દેવતાઓ, મુનિઓ, અગ્નિઓ વગેરે પોતપોતાના અનુયાયીઓ સહિત એકઠા થયા હતા, બધા મળ્યા હતા. તે જ સમયે દક્ષ પ્રજાપતિએ પણ એ સભાની અંદર પ્રવેશ કર્યો. બધાનો પ્રજાપતિ છે, બધાનો વડો છે, એટલે મહાદેવજી સિવાય બધા જ સભાસદો, દેવતાઓ બધા એ પોતપોતાના આસનો પરથી ઉઠી ઊભા થઈ ગયા અને દક્ષને માને બધાનો પ્રજાપતિ છે. પણ એક મહાદેવજી ઊભા ન થયા, કારણ કે મહાદેવજી કાયમના માટે આંખો બંધ કરી સમાધિમાં સ્થિત હોય છે. મહાદેવજીને ખબર નથી કોણ આવ્યું કોણ ગયું. મહાદેવજી ઊભા ન થયા. દક્ષથી આ સહન ન થયું. દક્ષ મહાદેવજીની સામે ત્રાસી નજરે એવી રીતે જોયું કે જાણે ક્રોધાગ્નિથી આ પાડી નાખશે. પછી દક્ષે મહાદેવજીની સામે કરડી આંખે જોયું. જો મોટા માણસોની આજ સંતો કહે ટેવ હોય, નહીંતર સભાની અંદર આટલા બધા ઊભા થયા હતા, એમાં એક મહાદેવજી કદાચ ઊભા ન થાય તો એમાં એનું કયું ગર્વ હણાઈ જાય. પણ આટલા બધા ઊભા થયા એની નોંધ ન લીધી દક્ષે, અને કોણ ઊભું નથી થયું એની નોંધ લીધી. મોટા માણસોનું આવું જોઈએ, કોણ મારા ભાષણમાં તાળી નથી પાડતું, આવું બહુ મગજમાં રાખે. પણ આટલા બધા તાળીઓ પાડે છે તો એને મગજમાં રાખવું. એક મહાદેવજી ઊભા ન થયા તો શું થયું? પણ દક્ષ છે, કારણ કે પદવી મળી ને, પદવી મળે એટલે સંતો કહે એને પચાવી બહુ અઘરી છે. પદ પ્રતિષ્ઠા અને પૈસો એ મળે ને એટલે પછી વિવેક ચાલ્યો જાય. વિવેકવાળા તો અમુક જ લોકો એવા હોય ભાગ્યશાળી કે જેનામાં આ ત્રણેય આવવા છતાં વિવેક હોય. દક્ષ છે પોતે કરડી આંખે જોઈ લીધું અને દક્ષ બોલ્યો કે મારી સાવિત્રી તુલ્ય મૃગનયની પવિત્ર પુત્રીનું અગ્નિ અને બ્રાહ્મણો સમક્ષ પાણી ગ્રહણ કર્યું હતું, તેથી આ શિવ છે એ મારા પુત્ર સમાન ગણાય, મારો જમાઈ છે. તેથી આ રીતે એને ઉઠીને મારું સ્વાગત કરવું જોતું હતું. અરે સ્વાગત ન કરે તો કાંઈ નહીં, પણ મને ખાલી પ્રણામ કર્યા હોત ને તોય હું એ સ્વીકારી લે. પણ દક્ષ કે આણે વાણીથી પણ બોલીને પણ મારું સ્વાગત નથી કર્યું. અરે મેં કેવળ બ્રહ્માજીના કહેવાથી ભોળવાય અને આ ભૂતના આગેવાન એવા આચારહીન અને દુષ્ટ સ્વભાવવાળાને મેં મારી ભલી ભોળી દીકરી પરણાવી દીધી. દક્ષ કહે. દક્ષ સભામાં મેં આવું બોલવા, બ્રહ્માજીના કહેવાથી મેં મારી દીકરી ભલી ભોળી મારી દીકરી આ શ્મશાનની અંદર રહેનારા યોગી સાથે પરણાવી દીધી. આજ નથી, આ તો દક્ષ મહારાજ છે. ઘણા બે માણસને કંઈક વાપવું પડે ને, પતિ પત્નીમાં બને નહીં, એટલે પછી આગેવાનો હોય ડાયા માણસો એ બધા એનું સમાધાન કરવા માટે મળે. એટલે દીકરીના બાપા હોય અને દીકરાના બાપા બધા પડે ભેગા થઈને બેસે
એટલે પછી વાત થતા થતા દીકરીનો બાપ એમ કહે જમાઈને કે મેં મારી ₹1,00,000ની દીકરી તમને આપી દીધી, તમને કઈ શરમ છે કે નહીં? જરા એને સાચવું. એક જગ્યાએ એવું બન્યું તો એ બાપો સારો હતો, દીકરીનો બાપ એ 2-3 વાર બોલ્યો મેં ₹1,00,000ની મારી દીકરી તમને આપી દીધી. પછી 3 વાર બોલ્યો એટલે ઓલા પતિથી ન રહેવાનું કે આ બાપાનો જમાઈ વેપડ નથી ન રહેવાનું. એ ઊભો થઈને કે ઉભર્યો સસરાજી તો કે હા તમે એમ કીધું કે ₹1,00,000ની મારી દીકરી તમને આપી દીધી, તો આ છોકરો તો એ કે 50,000માં પાછી લઈ જાવી છે. હાલો મારે લાખ જોતાય નથી. આવા દાંપત્ય જીવન. એટલે અહીંયા દક્ષે કહ્યું કે બ્રહ્માજીના કહેવાથી મેં મારી ભલી ભોળી દીકરી એ આ સસરાની અંદર રહેનારા જોગીની સાથે પરણાવી દીધી. દક્ષે આ પ્રમાણે મહાદેવજીની ઘણી બધી નિંદા અને ટીકા કરી સભા વચ્ચે, તોય પણ એમણે એનો કોઈ પ્રતિકાર કર્યો નહીં. તેઓ પહેલાની જેમ જ નિશ્ચળ ભાવે મહાદેવજી તો પોતાની જગ્યા ઉપરથી દઈગા પણ નહીં. એનાથી દક્ષનો ક્રોધ બમણો થયો. જો તમને કોઈ ગાળું દેતું હોય તમે કઈ બોલો નહીં ને એ બોલાને કે જો સમજુ વિવેકી હોય તો સમજી જાય કે આ બોલતો નથી, સજ્જન પુરુષ છે, મારી કઈ ભૂલ હશે. પણ અકલ મઠો હોય ને કોઈ બુદ્ધિ વગરનો એ એમ તો વધારે ગાળું મળે છે. કારણ કે સામે બોલે ને એને બાજવું જ હોય, સામે બોલે તો મજા આવે એટલે ઉશ્કેરવા માટે વધુ ગાળું બોલે. અહીંયા મહાદેવજી કઈ બોલ્યા નહીં એટલે દક્ષ પોતે ક્રોધમાં આવી અને માંડ્યો બોલવા અને હાથમાં પાણી લઈ અને શંકર ભગવાનને શાપ આપવા માટે દક્ષ તત્પર થયો. દક્ષે કહ્યું કે આ મહાદેવ દેવતાઓમાં ઘણો અધમ છે. હવેથી તને ઇન્દ્ર ઉપેન્દ્ર વગેરે દેવતાઓની સાથે યજ્ઞનો ભાગ ન મળે. આમે સંકલ્પ કર્યો હાથમાં પાણી લઈને આજથી મહાદેવજીને યજ્ઞની અંદર ભાગ જ નહીં, એનો ભાગ જ કાઢી નાખો. આવો સંકલ્પ કર્યો. ઉપસ્થિત મુખ્ય સભાસદોએ એમને ઘણી મનાઈ કરી, રોક્યો, પણ તેમને કઈનું સાંભળ્યું નહીં. મહાદેવજીને શાપ દઈ દીધો. પછી હે વિદુરજી, મૈત્રેયજી કહે તે અત્યંત ક્રોધિત થઈ અને એ સભામાંથી દક્ષ નીકળી અને પોતાના ઘરે ચાલ્યા ગયા. જ્યારે શંકર ભગવાનના ગણ એવા નંદીશ્વર નંદી મહારાજને આ દક્ષના શાપની ખબર પડી કે મહાદેવજીને શાપ આપ્યો એટલે ક્રોધથી સમસમી અને એ નંદી લાલચોળ થઈ અને બોલ્યા કે તમને તેમણે દક્ષિણા દુર્વચનોનું જે બ્રાહ્મણોએ સમર્થન કર્યું હતું એમને મહાભયંકર શ્રાપ આપ્યો. જે બ્રાહ્મણોએ આ સભાની અંદર દક્ષના શ્રાપનું સમર્થન કર્યું હતું ને એ બધાને નંદીએ શ્રાપ આપ્યો સામે. નંદી બોલ્યા કે આ પેલા દક્ષને શ્રાપ આપ્યો કે આ સાક્ષાત પશુ જેવો છે, તેથી જ અત્યંત સ્ત્રી લંપટ થાય મારો શ્રાપ છે અને એનું મોઢું બકરાનું થઈ જાય. આવો નંદીએ શ્રાપ આપ્યો. અને ત્યાર પછી નંદીએ જે બ્રાહ્મણોએ આ શ્રાપનું અનુમોદન કર્યું હતું સભામાં એ બધા બ્રાહ્મણોને શ્રાપ આપતા નંદી કૃષ્ણ બોલ્યા કે બ્રાહ્મણો પક્ષ અપક્ષનો વિચાર ત્યજી અને કેવળ પેટ ભરવા માટે મિથ્યા તપ અને વ્રત વગેરેનો આશરો લઈએ, મારો શ્રાપ છે. પક્ષ અપક્ષનો એ વિચાર નહીં કરે, કેવળ પેટ ભરવા માટે જ વિદ્યા તપ અને વ્રત વગેરેનો આશ્રય લઈએ તથા મન શરીર અને ઇન્દ્રિયોના સુખને સુખ માની તેમના ગુલામ બનીને દુનિયામાં આ બ્રાહ્મણો છે એ ભીખ માંગતા ભટક્યા ફરે. એ બ્રાહ્મણોના શ્રાપ છે નંદીનો. આમ શ્રાપ બ્રાહ્મણોને પણ નંદી આપ્યો. મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી,
આ પ્રમાણે સસરા અને જમાઈને પરસ્પર વેર થયું, વિરોધ થયો. મહાદેવજીનો તો કાંઈ વેર હતું જ નહીં. દક્ષને જ એક સાઈડ જ વન સાઈડ એને દુશ્મની કરી દક્ષે મહાદેવજી સામે. એ જ સમયે બ્રહ્માજીએ દક્ષને સમસ્ત પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા. એનાથી એમનો ગર્વ વધારે વધ્યો, અભિમાન વધ્યું. ભગવાન શંકર વગેરે બ્રહ્મિષ્ઠોને યજ્ઞ ભાગ નહીં આપી તેમનો તિરસ્કાર કરતા પહેલા એમને વાજપેયી યજ્ઞ કર્યો. દક્ષે નક્કી કર્યું કે મારા જમાઈ શિવને યજ્ઞની અંદર ભાગ જ એનો કાઢી નાખવો છે. આમ યજ્ઞનો ભાગ કાઢવા માટે થયું અને દક્ષે વાજપેયી યજ્ઞ કર્યો. અને પછી બૃહસ્પતિ સૌ નામનો મહાયજ્ઞ શરૂ કર્યો. આ યજ્ઞોત્સવમાં બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ, પિતૃઓ, દેવતાઓ વગેરે પોતપોતાની પત્નીઓ સાથે આ યજ્ઞની અંદર બધાએ પધાર્યા. બધાએ મળીને ત્યાં માંગલિક કાર્યો સંપન્ન કર્યા અને દક્ષ વડે બધાનો આદર સત્કાર કરવામાં આવ્યો. તે સમયે આકાશ માર્ગે દેવતાઓ પરસ્પર યજ્ઞની ચર્ચા કરતા કરતા એ જઈ રહ્યા હતા. તેમના મુખેથી દક્ષ પુત્રી સતીએ પોતાના પિતાના ઘરે થનારા યજ્ઞની વાત સાંભળી. આ દેવતાઓ બધાએ પોતે વિમાન લઈને નીકળ્યા. પણ રામચરિતમાનસમાં આપણે થોડા જાય તો બધા દેવતાઓ વિમાન લઈને નીકળ્યા. દક્ષે બધાને એવો આદેશ કરેલો કે તમે બધા વિમાન લઈને આવો ને તો કૈલાસ ઉપર થઈને આવજો. આમ ભલે થોડુંક ફરવા જવું પડે પણ આવજો કૈલાસ ઉપર થઈને. શું કામ? એટલે મારા જમાઈ શંકરને ખબર પડે કે એના સસરા દક્ષને ત્યાં મોટો યજ્ઞ છે અને એને આમંત્રણ નથી. આ ખબર પાડવા માટે બધા એને આવો આદેશ કરેલો. એટલે બધા દેવતાઓ તો આ નાયક છે એટલે કયું કરે. અહીં બધા દેવતાઓ એ કૈલાસ ઉપરથી જ વિમાન લઈ અને નીકળવા લાગ્યા. ઘણા સમાજમાં આવા હોય, ઘણા આ દક્ષની વાત નથી, ઘણા સમાજમાં આવા હોય. શું હોય કે કોઈને ત્યાં લગ્ન હોય, આપણા ભાઈઓમાં જ માનીને લગ્ન હોય, નજીકના ભાઈઓમાં આપણે એની અરે અણ બનાવવું છે અને આપણો પાડોશી હોય તાજો તાજો એને સંબંધ થયો, એને કાંઈ બીજો કાંઈ નાનસૂતકનો સંબંધ ન હોય એની એને. એટલે ઓલો આપણો હગો હોય શું કરે, એ આપણા પાડોશીને કંકોત્રી લખે, આપણને ન લખે ભાઈ હોવા છતાં. શું કામ? આપણને ખબર પાડવા માટે કે અમારી આ લગ્ન છે ને તને મેં કંકોત્રી નથી દીધી. પાડોશમાં કંકોત્રી લખે એટલે પાડોશી હોય ને એ ઓછી અક્કલનો હોય. એ પાડોશી હોય પાછો કંકોત્રી લઈને અને જે ભાઈ હોય ને નો કંકોત્રી આવી હોય એની ઘરે કંકોત્રી બતાવવા આવે કે ક્યારે નીકળવાના છો એમ કે પાછું. તો આપણે કહીએ કે કઈ જગ્યાએ, ક્યાં? લે તમને ખબર નથી? તમારા ભાઈઓની આ લગ્ન છે, તમે તો કંકોત્રી આવી જશે. નથી ખબર? લો નથી આવી, છતાંય ચાઈને પૂછે કે તમને તો કંકોત્રી આવી જશે, ચાલો ક્યારે નીકળો છો? એટલે ઓલો કીએ ભાઈ અમને કંકોત્રી નથી, અમારે વ્યવહાર નથી. ઠીક ઠીક, મને એમ કે તમે જો આવતા હો તો આપણે હથવાડો થાય, હારે નીકળી. એટલે બધી ખબર હોવા છતાં તઈ ઓલો જે ભાઈ હોય એમ કહે કે ભાઈ અમને કંકોત્રી નથી એટલે તને છે, અમારે જો મેળ હોત ને તો તને કંકોત્રી ન હોત. આ તો અમને ખાલી દાજા પાડવા માટે બાજુમાં કંકોત્રી લખી છે કે તમને નથી લખી સંભળાવવા માટે, બાકી અમારી હોત તો તને કંકોત્રી ન હોત થાય. આમ બધા દેવતાઓ વિમાન લઈ અને કૈલાસમાંથી નીકળે છે. તો કૈલાસમાં શંકર ભગવાન અને માતા પાર્વતી બે બિરાજમાન છે. શંકર ભગવાન રામચરિતમાનસમાં કથા છે કે આ સમય કયો હતો, બે બેઠા છે. અગસ્ત મહારાજને ત્યાં દક્ષિણમાં શંકર અને પાર્વતી બે કથા સાંભળવા માટે ગયેલા અને કથા સાંભળી અને પછી પાછા ફરે ત્યારે ભગવાન રામજી એ વનની અંદર સીતાજીને ગોતે છે. સીતા કરતા ભગવાન ફરી રહ્યા છે.
અને પાર્વતીજીને કથામાં તો રુચિ હતી જ નહીં, બધું કથામાં આવ્યું હતું, રામકથામાં પણ સાંભળ્યું કાંઈ નહીં. એટલે એ વિચાર કરવા માંડ્યા કે લે આને ભગવાન કેમ કહેવો? આને તો ભક્તિના વિરહમાં જાણે સામાન્ય મનુષ્ય રોતો હોય એમાં રામ રડે છે, અને ભગવાન કે શંકર ભગવાન તો એમ કે છે મારા ઈષ્ટદેવ છે, તો આ કેમ માનવું? આવે સતીનું મગજ ચક્રાવે છે એવું, કારણ કે એને કથા સાંભળવા ગયા હતા અગસ્ત્યની, કથા હાઇબ્રિડ હતી. ત્યાં જતા આવે તો અગસ્ત્ય મહારાજે ઊભા થઈ અને શંકર ભગવાનનું સ્વાગત કર્યું, આસન આપ્યું ને, સતીને એમ થઈ ગયું લે હા અમે જેની પાસે કથા સાંભળવા એ તો અમારું સ્વાગત કરવા ઊભો થઈ ગયો, અમને આસન આપ્યું, હવે એ શું કથા કહી છે? આવું થાય, તમે વધારે નમ્ર બનો ને એટલે સામે વાળો તમને ઓછો આવે, પણ એ એનો વિવેક છે એમ ન જોવે. અને સતીને કથા તો મગજમાં બેઠી જ નહીં. પછી આ રામજીનું ચરિત્ર જોયું કરતા કે દંડકર્મની અંદર ભગવાન વિચાર કરે છે હે સીતે કરતા, અને સતીએ જોયું કે લે આ રામ ભગવાનની છે. ત્યારે સતીએ શંકર ભગવાનને પૂછ્યું કે પ્રભુ આ રાજકુમારી કોણ છે? ત્યારે શંકર ભગવાને કીધું સતી, જેની કથા આપણે અગસ્ત્ય મહારાજને ત્યાં સાંભળીને આવી છીએ એ સાક્ષાત મારા ઈષ્ટદેવ ભગવાન રામ છે. સતી કે પણ આ એના પત્નીના વિરોધમાં એ સીધે કરતા ફરે છે, તો શું એની પત્ની કોણ લઈ ગઈ ખબર નહીં હોય? આવા ભગવાન હોય? ત્યારે સતીને મનમાં બહુ ઘૂંટણો ન ઉતરો. એટલે શંકર ભગવાને કીધું કેમ સતી, મારી વાતમાં તમને વિશ્વાસ ન બેઠો? તો કે પણ આવા ભગવાન હોય કે પોતાની પત્નીને કોણ લઈ ગયું ખબર નથી. તો શંકર ભગવાન કહે હું તો કહું છું ભગવાન છે, તમને વિશ્વાસ નથી? તો સતી કે હું પરીક્ષા કરું તો માનું. શંકર ભગવાન કે તમારે પરીક્ષા કરવી છે, ચાલો પરીક્ષા કરી આવો. શંકર ભગવાન મનોમન વિચારવા લાગ્યા હવે સતીનું કલ્યાણ નથી, નક્કી સતીની અપગતિ થવાની છે, તો જ આવા વિચાર આવે. નહીતર પોતાના પતિ એમ કહે કે અમારા ઈષ્ટદેવ ભગવાન રામ છે તો એને માની જવું જોઈએ ને, પણ શંકાઓ ખરી. પછી પાર્વતીજી એ પરીક્ષા કરે છે સીતાનું રૂપ લઈ, અને પછી તો ભગવાન તો અંતર્યામી હતા, બધું સમજી ગયા. પાર્વતીજીને બતાવ્યું તો પાર્વતીજીએ જોયું તો રામ લક્ષ્મણ જાનકી તને હેલા જાય છે. પાર્વતીજી કે લે આ તો આની ભેગા જ છે. આખું આમ બીજી દિશામાં જોઈ ગયા, અહીંયા રામ લક્ષ્મણ જાનકી જોવામાં આવ્યા. પછી આંખો બંધ કરી બેસી ગયા, ભગવાને માયા હારી લીધી. શંકર ભગવાને મનોમન ગાંઠ વાળી લીધી કે સતીએ મારા ઈષ્ટદેવની પરીક્ષા કરી છે, પાછું એમાંય જગત જનની સીતા મારી માતા કહેવાય એનું એને રૂપ લીધું છે. એટલે હવે આ શરીરથી સતીની સાથે ભેટ નહીં થાય. આ શરીરથી હવે પત્ની તરીકેનો સંબંધ આજથી પાર્વતીજી સાથે મારો, સતી સાથે મારો પૂર્ણ થાય છે. આવી પ્રતિજ્ઞા મનની અંદર કરી અને આવે છે. ત્યાં દેવતાઓએ આકાશમાંથી આકાશવાણી કરી કે ધન્ય છે શંકર ભગવાન તમને, તમારા સિવાય આવી પ્રતિજ્ઞા બીજું કોણ કરે? પાર્વતીજી પૂછવા માંડ્યા કે લે મારા પતિએ શું પ્રતિજ્ઞા કરી? ત્યારે શંકર ભગવાનને પૂછે છે, પણ શંકર ભગવાન કાંઈ જવાબ નથી દેતા. કાંઈ નહીં એમ કે કોઈ ખોટું કહેવાય ને, પ્રતિજ્ઞા લીધી છે કાંઈ નથી લીધી એમ ન કહેવાય. એ બોલતા જ નથી કાંઈ. બહુ પૂછ્યું એટલે શંકર ભગવાને કીધું સતી જો કૈલાસ નજીક આવી ગયો, જરા ઉતાવળા ચાલો, હમણાં આપણે કૈલાસમાં પહોંચી જાય. વાતને ટાળી દીધી મહાદેવજીએ. કૈલાસની અંદર પહોંચ્યા. કૈલાસમાં પહોંચ્યા એટલે કાયમ માટે શિવ અને પાર્વતી એક આસને બે જ્યાં બિરાજમાન થાય, બાજુમાં પાર્વતીજી હોય. એના બદલા શંકર ભગવાને એ બ્રહ્મચર્યમાં હતું એને અડધું ફાડી અને શંકર ભગવાને સતીને સામે આસન આપ્યું. હરસન્મુખ આસન દીના સામે આસન આપ્યું. ત્યાં જ પાર્વતીજી સમજી ગયા કે મારા પતિદેવે મારો ત્યાગ કર્યો હોય. પછી ખબર પડી કે મેં સીતાનું રૂપ લીધું એટલે મારા પતિએ મારો ત્યાગ કર્યો. પછી તો સતી દુઃખી છે કે હવે જલ્દી આ મારો દેહ કેમ છૂટી જાય. એમાં આ દક્ષ યજ્ઞની કથા આવી. દક્ષ મહારાજે બધાને કીધેલું કે તમે બધા અહીંયાથી જ આવજો. શંકર ભગવાન કથા કહે છે પણ સતીનું ધ્યાન કથામાં નથી. ઓલા વિમાન ઉપરથી જાય ને એમાં ઘડી ઘડિયા અધર થયા કરે.
આજે આવું બન્યું. કથામાં જેને રુચિ ન હોય ને, કથામાં જેનો જીવ ન હોય, એ આમ બાજુવાળા આમ ઘડીક જોડે, ઘડીક ત્યાં વળી આમ પલોથી આમ કરે, તેમ તે વળી પાછું જોવે, વળી પાછું નીચું જોઈ જાય કે આ બકાવું આવી જાય. તો આ તમારી વાત તો કેવું માનતા બીજા શ્રોતાઓની વાત કરું. અહીંયા તો તમે જે આવો ને એ આમ ટપોરા મારેલા, હું તો એમ માનું છું. ના, કાયમ આવો છો તો એને માની લો કે કથામાં રસ નથી, આડું જોયા કરે કે ઘણા ઘડિયાળ સામું જોવે. મારા એક નથી, નામ નહીં દઉં કોઈનું, પણ એક શ્રોતા તો મારા હતા, મને ખબર છે ગોપી માતા, એ હું એના સામું જોઉં તે જ ઘડિયાળ સામું જોવે. એટલે મને ઈશારો કરવા કે હવે મારા જો કેટલા વાગ્યા, પણ હવે માતા ગોપીમાં તમે મને ન યાદ દેવો તો હું મને ખબર ન હોય. 4 ઘડિયાળું છે જોયા, વાહે મારી સામે બાજુમાં, અને ચારે પાસે ચાલુ છે. હા, એટલે બંધ નથી. તો પણ ક્યારેક પ્રસંગ એવો હોય. ગઈકાલે જ આપણે કથા થોડી ખેંચીશું. કામ મારી ગણતરી એવી છે કે બને ત્યાં સુધી આપણે કૃષ્ણને વહેલી પધરામણી કરવી છે, એની લીલાઓ ઝાઝી ગવાય એટલું સારું, એટલા માટે થઈ. તો સત્યનું ધ્યાન કથામાં નથી. શંકર ભગવાનને સત્યે કીધું કે પતિદેવ આ બધા વિમાન ક્યાં જાય છે? તો શંકર ભગવાન કે સતી એ તમારા પિતા દક્ષ મહારાજ યજ્ઞ કરે છે અને બધા ત્યાં જાય છે, તો આપણને આમંત્રણ હશે ને પતિદેવ, આપણે જવું છે ને? શંકર ભગવાન કે ના, આમંત્રણ નથી. આપણને આમંત્રણ ન દેવા માટે થઈને જ એને યજ્ઞ ઊભો કર્યો છે, મારો ભાગ કાઢી નાખવા માટે. તો આપણને આમંત્રણ સતી ક્યાંથી હોય? તો સતી કે આમંત્રણ નથી. તો કે ના. તો સતી કે પણ તમે ઘણી વાર કથામાં એમ કહેતા હો કે જગપી મિત્ર પ્રભુ પિતુપુર દેહા જાય બિનું બોલે હું ન સંદેહા. આ 4 જગ્યાએ તમે કહેતા હો કે વગર બોલાવી જવાય. કઈ 4 જગ્યાએ? એક મિત્ર, ભાઈબંધની ઘરે ભાઈબંધને જવું હોય તો એમાં આમંત્રણની રાહ ન જોવાય, એ તો પહોંચી જવું જોઈએ. જો સગા અને વાલા આપણે 2 પ્રકાર પડે ને, આપણે કંઈક સગા વાલા બોલતા હોય, પણ સગા કોણ ને વાલા કોણ? સગા એને કહેવાય કે તમે 15 દી અગાઉ કંકોત્રી એને પહોંચાડી હોય, કંકોત્રી મળી ગઈ હોય, છતાંય એ બિલકુલ એકદમ ટાઈમે જ આવે. અને કાં વળી એમ કે અમને કંકોત્રી તો આવ્યું પણ ફોન નથી એવો. લે, તો કંકોત્રી છાપેલીની કિંમત વધારે કે ફોન કરેલી કિંમત વધારે? ઘણા આવા ધોખાવાળા હોય. એટલે સગા એને કહેવાય કે ધોખો કરે, કંકોત્રી આવવા છતાંય મોડા બહુ ટાઈમે જાય. અને વહાલા કેને કહેવાય? વહાલા એને કહેવાય કે એને ખબર જ છે કે આ ભાઈ આ મને કંકોત્રી હોય જ, કદાચ ભૂલી ગયો હોય ને તો એમ વિચારે કે મને કંકોત્રી હોય જ, મારા વાલા છે, આ મને કંકોત્રી હોય જ, પણ કોઈ ઉતાવળમાં મને ભૂલી ગયા હશે અને સામેથી એની ઘરે પહોંચી જાય. એનું નામ કહેવાય વહાલા. રાહ ન જોડાવે. આમ અહીંયા શંકર ભગવાનને સતીએ કીધું કે તમે કથામાં કહેતા હો છો કે ભાઈબંધની ઘરે જવામાં આમંત્રણની રાહ ન જોવાની. એક મિત્ર પ્રભુ ભગવાનના મંદિરે જવું હોય તો એમાં આમંત્રણની રાહ ન જોવાય. કે પૂજારી તમને રોજ કંકોત્રી લખે કે હાલો પગે લાગવા આવજો, આ છાપેલી કંકોત્રી રોજ કંકોત્રી દી, એ તો તમારે આવી. અને ત્રીજું કીધું કે પિતું સંતાનને, છોકરાઓને પોતાના પિતાની ઘરે જવું હોય તેમાં આમંત્રણની રાહ જોવાય. આમંત્રણની રાહ ન જોવાય, વગર આમંત્રણે પિતાની ઘરે જવાય. અને ચોથો ગુરુ, શિષ્ય ગુરુની ઘરે જવામાં આમંત્રણની રાહ જોવાની ન હોય. અહીંયા તો બીજું બોલે એવું જાય એવું ન સંદેહા, વગર બોલાવે જાય, કોઈ પણ જાતના સંદેહ વગર. શંકર ભગવાનને કીધું કે સતી તમે કીધું બરાબર, આ 4 જગ્યાએ વગર આમંત્રણે જવાય, પણ શંકર ભગવાને કીધું કે તદપ વિરોધ માન જહ કોઈ તહાં ગયે કલ્યાણ ન હોય. શંકર ભગવાન કે જવાય, પણ ત્યાં જવાથી આપણું કલ્યાણ ન હોય, સામેવાળાનું કલ્યાણ ન હોય, એને ગમતું ન હોય. તો શંકર ભગવાન કે વગર આમંત્રણે ન જવાય. સતી કે પણ મારા પિતાની આ યજ્ઞ હોય અને હું ન જાઉં એ કેમ ચાલે? તો શંકર ભગવાન કે તમારે જાવું છે? તો કે હા, તમે ન આવો તો હું એકલી જઈશ. સતી કહે જુઓ સતીને શું છે
સતીને એમ છે મનમાં કે એ આમે હું દુઃખી જ છું ને, શંકર ભગવાને મારો ત્યાગ કર્યો છે, લાવ થોડાક દિવસ માવતર છે તો મને દુઃખ થોડુંક ભૂલાઈ જાય. એ હિસાબે એને અઠાગ્રહ કર્યો. ત્યારે શંકર ભગવાન કે ભલે ખુશીથી તમે તમારે જાઓ. ત્યારે શંકર ભગવાને પોતે સતીને અત્યંત સ્ફૂર્તિપૂર્વક એકલા જતા જોઈ. શંકર ભગવાન કે એકલા નહીં, ખમો, હું તમને તમારી સાથે ગણોને મોકલું. શંકર ભગવાને સાથે ગણોને મોકલા અને નંદી ઉપર સવાર કરાવી. અને શંકર ભગવાને સતીને એ દક્ષ મહારાજને ત્યાં વિદાય કર્યા. સતી પોતે દક્ષ મહારાજને ત્યાં ગયા તો જ્યાં પિતાની ઘરે ગયા તો દક્ષ મહારાજે બધાને સખ્તાઈ કરી દીધેલી કે શંકર તો નહીં આવે, પણ વગર આમંત્રણે મારી દીકરી સતી જો આવે ને તો કોઈ એને આવકાર દેવાનો નથી, કોઈ એને બોલાવવાનું નથી. જો કોઈએ બોલાવી એને તો હું એને દંડ આપીશ. આવી સખ્તાઈ મૂકેલી. એટલે પાર્વતી જાય પણ બધા મોઢું આડું ફેરવી જાય, કોઈ બોલાવતા નથી. પણ અહીંયા રામચરિત માનસમાં તુલસીદાસજી લખેલું કે માં ઈ તો માં છે, બીજા બધા તર છોડે પણ માં તર છોડે. માં ઈ માં, બીજા બધા વગડાના વાહ કીધું ને. તુલસીદાસ બાબાએ લખ્યું કે સાદર ભલે મિલી એક માતા, ભગીની મિલી બહુત મુસ્કાતા. બહેનો મળી પણ દાંત કાઢતા કરતા, બનાવટ કરતા કરતા પાર્વતીજીની બહેનો બધી મળી. અંદરો અંદર મંડી બનાવટ કરવા બધી બહેનો બનાવટ કરતા કેવા લાગી કે લ્યો આ બેન તો આવ્યા વગર આમંત્રણ. ત્યારે બીજી વળી બેન કે એને શરમ જેવું ક્યાં હતું? તો એ ત્રીજી કે બેન તો આવ્યા પણ બંનેવી સાથે છે કે નહીં? તો ચોથી બોલી બેન એ કે બંનેવી હારે ક્યાંથી હોય? તો કાં બંનેવીને કે બારે કઢાયું ક્યાં છે? તો વળી પાંચમી કે કાં? તો કે બંનેવી કપડા ક્યાં પહેરે છે? કપડા તો એ પહેરતા નથી, એટલે બંનેવીને કે બહાર કઢાય એવા નથી. આવી રીતે આમ બધી બહેનો પાર્વતીજીની મશ્કરી કરે છે, પણ માં એ તો માં છે. માએ પાર્વતીજીને બોલાવી અને હૃદય સાથે ચાપી રડતા રડતા કીધું, બેટા તું અહીંયા આવી બહુ ખોટું કર્યું છે. તમારા વિરોધમાં તો તારા પિતાજીએ યજ્ઞ ઉભો કર્યો છે, તો હવે તું અહીંયા આવી એ ઠીક નથી થયું. તો સતીએ કીધું, માં હું બરાબર જ આવી છું. આમ કહી અને પોતે સતી યજ્ઞ મંડપની અંદર પ્રવેશ કરે છે. તો એને જોયું તો શંકર ભગવાનનો ભાગ જ નથી, યજ્ઞ ચાલુ છે, મહાદેવજીનો ભાગ નથી. અને દક્ષ મહારાજે પણ સતીનું અપમાન કર્યું. તો સતીએ કીધું કે પિતાજી, ભગવાન શંકર કરતા મોટું કોઈ આ સંસારની અંદર નથી. સતી કહે, પિતાજી જો નિરંકુશ મનુષ્યો ધર્મથી મર્યાદાનું રક્ષણ કરનારા પોતાના પૂજનીય સ્વામીની નિંદા કરે તો તેમને દંડ આપવાની શક્તિ પોતાનામાં ન હોય. સતી કહે, કોઈ તમારા પૂજનીક હોય, તમારા ગુરુ હોય, તમારા ભગવાન હોય, એની કોઈ નિંદા કરતું હોય તો તમારામાં દંડ એને દેવાની શક્તિ ન હોય કદાચ, તો તમે કાન બંધ કરી અને ત્યાંથી નીકળી જવું, એ નિંદા સાંભળવા ઊભું ન રહેવું. ભાગવત કહે, અને જો તમારામાં શક્તિ હોય તો બળપૂર્વક પકડી અને બકવાસ કરનારની જીભને ખેંચી કાઢવી. કારણ કે આ પાપ છે. આ ઈષ્ટની નિંદા આપણે સાંભળવી એ પાપ છે. તો એને અટકાવવા માટે પોતાના પ્રાણ આપી દેવા પડે તોય ભાગવત કહે આપી દેવા. બાકી આ આપણા ઈષ્ટ હોય એની નિંદા કોઈ કરતું હોય એને અટકાવો. વગર તો ત્યાંથી ચાલ્યું જવું, સાંભળવી તો નહીં જ. તમે ભગવાન નીલકંઠની નિંદા કરનારા છો, તેથી તમારાથી ઉત્પન્ન થયેલા આ શરીરને પિતાજી હું રાખી નહીં શકું. સતીએ કીધું, આ શરીર તમારા દુઃખથી ઉત્પન્ન થયું છે, એ શરીરને હું રાખીશ નહીં. આમ સતીએ કહ્યું. પોતાના પતિ જગતગુરુ ભગવાન શંકરના ચરણ કમળનું ચિંતન કરતા કરતા સતીએ અન્ય બધું જ એ ભૂલાવી દીધું અને એ ચરણ સિવાય, એને શંકરના ચરણ સિવાય બીજું કશું દેખાણું નહીં. એવા અભિમાનથી મુક્ત બની અને તેમનું શરીર તરત જ ક્રોધાગ્નિથી સતીનું શરીર બળવા લાગ્યું. અને તે સમયે ત્યાં આવેલા દેવતાઓ વગેરે જ્યારે સતીનું શરીર જોયું તો બધા આશ્ચર્યમાં પડી ગયા. તો સતી તો ક્રોધાયમાન થઈ ગયા અને
તરત જ સતીએ પોતે અહીંયા તુલસી બાબા લખ્યું અસ કહિયો અગિની તરુજારા ભયઉ સકલ મખહાકાર સતીએ તરત જ પોતે જમણા પગના અંગૂઠાથી યોગ અગ્નિ પ્રગટ કરી અને પોતાનું શરીર છે યોગ અગ્નિની અંદર બાળી અને ભસ્મીભૂત કરી નાખ્યું. જ્યારે યજ્ઞની અંદર ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોએ આ ચરિત્ર જોયું, બધા જ હાહાકાર કરવા લાગ્યા. આ તો બહુ ખોટું થયું. બધા હાહાકાર કરવા લાગ્યા. ત્યારે તે જ સમયે બધા લોકો કેવા લાગ્યા કે શિવજીના આ સમયે બહુ ખોટું થયું છે, સતી બળીને ભસ્મ થયા. ત્યારે એ જ સમયે શિવજીના પાર્ષદો સતીનો અદભુત પ્રાણ ત્યાગ જોયું. એના પાર્ષદો આવ્યા હતા શિવગુણો ભેગા. એને જોયું કે લે આપણી માતા તો મૃત્યુ પામ્યા અને આપણે શું ઊભા છે. તરત જ હાથમાં હથિયાર લઈ દક્ષને મારી નાખવા માટે એ તૈયાર થયા. અને આક્રમણનો વેગ જોઈ ભગવાન ભૃગુએ યજ્ઞમાં વિઘ્ન નાખનારાનો નાશ કરવા માટે અપહતમ રક્ષ એવી આહુતિઓ ભૃગુ ઋષિએ યજ્ઞની અંદર આપી અને મંત્રનું ઉચ્ચારણ કર્યું તો એમાંથી એવી આહુતિઓ આપી કે યજ્ઞકુંડમાંથી ઋભુ નામના હજારો તેજસ્વી દેવતાઓ પ્રગટ થયા. આ દેવતાઓ પ્રગટ થઈ અને પોતાની તપશ્ચર્યાના પ્રભાવથી ચંદ્રલોક પ્રાપ્ત કર્યો હતો. એવા આ ઋભુઓ બધાય બ્રહ્મચર્યથી સંપન્ન એવા એ દેવતાઓએ બળતા લાકડા વડે આક્રમણ કર્યું. સમસ્ત ગુહ્યકો અને પ્રમથો આમ તેમ ભાગી છૂટ્યા. ત્યારે મૈત્રેયજી કહે છે, વિદુરજી મહાદેવજીને જ્યારે નારદજીના મુખેથી આ દક્ષને યજ્ઞની અંદર સતીના દેહ ત્યાગની ખબર પડી, તરત જ એની યજ્ઞવેદીમાંથી પ્રગટ થયેલા ઋભુએ તેમના પાર્ષદોની સેનાને મારી ભગાડી છે કે બધી મહાદેવજીને ખબર પડી. તેમણે ઉગ્ર રૂપ ધારણ કરી અને ક્રોધના માર્યા હોઠ પીસતા પીસતા મહાદેવજીએ પોતાની જટા હતી અને મહાદેવજીએ ઉખેડી જટા છોડી જે વીજળીને અગ્નિની જ્વાળા જેવી પ્રકાશિત થઈ રહી હતી અને એકાએક ઊભા થઈ જઈ ઘણા ગંભીર અટ્રાસ્ય સાથે મહાદેવજીએ પોતાની જટા હતી એને પૃથ્વી ઉપર મહાદેવજીએ પછાડી. જટા પછાડી એટલે તરત જ એમાંથી એક મહાન ભયંકર લાંબો પહોળો અને પહોંચતો એવો એક વીર ઉત્પન્ન થયો, જેનું નામ વીરભદ્ર. વીરભદ્ર નામનો શંકર ભગવાનનો ગણ ઉત્પન્ન થયો. તેણે જ્યારે હાથ જોડીને ભગવાનને પૂછ્યું હું શું કરું, ત્યારે ભગવાન શંકરે કીધું કે હે રુદ્ર, તું મારો અંશ છે, જા તું જઈ અને પાર્ષદોનો અધિનાયક બનીને તરત જ દક્ષનો તથા એના યજ્ઞનો નાશ કરી દેજા. ભગવાને હુકમ કર્યો. દેવાધિદેવ ભગવાન શંકરે ક્રોધે ભરાઈ જ્યારે આવી આજ્ઞા કરી ત્યારે વીરભદ્ર તેમની પરિક્રમા કરી અને પ્રસ્થાન માટે તૈયાર થઈ ગયો. આ તરફ યજ્ઞશાળામાં બેઠેલા ઋત્વિજો, યજમાનો, સભાસદો તથા બીજા બ્રાહ્મણો અને બ્રાહ્મણ પત્નીઓએ જ્યારે ઉત્તર દિશા તરફ જોયું તો એકદમ ધૂળની ડમરી ઉડતી હોય એવું લાગ્યું. બધા વિચાર કરવા માંડ્યા કે આ શું આવી રહ્યું છે. પ્રલયકાળ ઉપસ્થિત થવાથી જેમ સમયે તેઓ ભગવાન રુદ્ર પોતાના જટાજૂટને ખંખેરી તથા અસ્ત્રશસ્ત્રોથી ભગવાન સુસજ્જ થઈ અને પોતાની ભુજાઓને મહાદેવજી ધજાની જેમ ફેલાવી અને તાંડવ નૃત્ય જ્યારે કહે છે એવો સમય જ્યારે નજીક આવ્યો હોય એવું બધાએ જોયું. જ્યારે શંકર ભગવાન તાંડવ નૃત્ય ન કરતા હોય એટલો ઉલ્કાપાત બધાને નજરે જોવામાં આવ્યો. શંકર ભગવાન તાંડવ નૃત્ય કરે ને ત્યારે ભગવાનની ગતિ આમ ભયંકર મહાદેવજી. હા, શંકર ભગવાન તાંડવ ક્યારે કરે જ્યારે મોટો ઉત્પાદ થવાનો હોય ત્યારે. અને શંકર ભગવાનનું એ તાંડવ સ્તોત્ર પણ છે, શિવ તાંડવ સ્તોત્ર. એ શિવ તાંડવ સ્તોત્ર કોણે લખેલું? રાવણે ખુદ પોતે લખેલું. અને ક્યારે લખેલું? જ્યારે પોતે 20 હાથથી કૈલાસની ઉપર લીધેલો ને એ કૈલાસ હાથમાં લઈ મસ્તક ઉપર લઈ નાચી અને રાવણે આ શિવ તાંડવ સ્તોત્ર રહી જતું. રાવણે બોલ્યું હતું શિવ તાંડવ સ્તોત્ર શંકર ભગવાનનું. શંકર ભગવાન ક્રોધાયમાન થયા અને પોતે જટા છોડી અમે તાંડવ નૃત્ય કરવા.
પંડેરી વિલોલ અવિચી વલ્લરી વિરાજમાન મૂર્ધરી જગત 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 જલ લલાટ ભક્ત પાવતે કિશોર ચંદ્ર શેખરે ગતિ પ્રતિક્ષરમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર મૃત્યુગંધ સંતતિ પ્રમોદમાન માનસે કટા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુધરાપદી કવચ દિગંબરે મનો મનો મસ્તુ મસ્તની જટા ભજંગ પિંગલસ ભ્રામણી પ્રભા કદંબ કુંકુમ દ્રવમ પ્રયુક્ત દુર્તુર મુખે મદાંગ સિંદુરે સ્મૃતિર મેદુરે મનો મનો વિનોદ મધુદમ ધુધમ ભદ્ર ભરતરી આમ શંકર ભગવાનનું શિવ તાંડવ એ જાણે શંકર ભગવાન તાંડવ કરતા હોય એવી જટા ફેલાવીને ક્રોધાયમાન થયા સતીના પ્રાણ ત્યાગથી અહીંયા વીરભદ્ર એ પોતે પોતાની સેના લઈ અને યજ્ઞ મંડપની અંદર આવ્યો તો ભૃગુજી હાથમાં ભૃગુ ઋષિ હાથમાં સુવા લઈ હવન કરી ગયા હતા. વીરભદ્રે આ ભૃગુ ઋષિની દાઢી ખેંચી લીધી. શું કામ? જ્યારે ઓલા ગણોને માર્યા હતા ને ત્યારે ભૃગુ ઋષિએ એનો ઉપહાસ કર્યો હતો. ગણોને મારી પછી ભૃગુ ઋષિ આમ દાઢી ઉપર હાથ ફેરવો કે જા તારા માધવજીને કહી દીજે ને થાય કરાવી. એટલે આ ભૃગુ ઋષિનો વારો આ વીરભદ્રે કાઢ્યો. તમે આજ દાઢી એ ઉપર હાથ ફેરવો હતો ને એ દાઢી મૂળમાંથી વીરભદ્રે ખેંચી લીધી. તેણે ક્રોધે ભરાય વીરભદ્રે અને ભગ દેવતાઓને પૃથ્વી ઉપર પટકી દીધા. તેમની આંખો કાઢી લીધી. ભગ દેવતાઓ હતા યજ્ઞમાં એની આંખો કાઢી લીધી. શું કામ? એ જ્યારે દેવસભામાં મહાદેવજીની નિંદા થતી હતી ને ત્યારે એમણે દક્ષને ઈશારો કરીને ઉશ્કેર્યો હતો મહાદેવજી માટે થઈ. એટલે જે આંખથી ઉશ્કેર્યો હતો ને એ આંખે વીરભદ્રે એની કાઢી લીધી ભગ ઋષિઓની. ત્યાર પછી જેમ અનિરુદ્ધના લગ્ન વખતે બલરામજીએ કલિંગ રાજના દાંત ઉખાડી નાખ્યા હતા તેવી જ રીતે તેમણે પૂષાના દાંત તોડી નાખ્યા. પૂષા નામના દેવતાના. શું કામ? કારણ કે આ પૂષાએ છે ને જ્યારે મહાદેવજીનું અપમાન થયું ત્યારે દાંત કાઢ્યા હતા. એટલે વીરભદ્રે એના દાંત મૂળમાંથી ખેંચી લીધા. જ્યારે તેમણે જોયું કે યજ્ઞ મંડપમાં યજ્ઞના બલિ પશુઓને જે રીતે મરાતા જોયા તે જ રીતે દક્ષ રૂપે પછી ક્રોધાયમાન થઈ અને વીરભદ્રે દક્ષ ભાગવા ગયો તો દક્ષને પકડ્યો. દક્ષને પકડી અને ક્રોધમાં આવી અને દક્ષનું મસ્તક ધરતી જુદું કરી નાખ્યું. ત્રિશુળથી વીરભદ્રે મસ્તક કાપી અને પાછું અગ્નિકુંડની અંદર હોમી દીધું કે લ્યો આ તમને છેલ્લું શ્રીફળ અગ્નિનું. આમ હોમી દીધું અને યજ્ઞશાળામાં આગ લગાડી યજ્ઞનો વિધ્વંસ કર્યો. અને પછી કૈલાસ પર્વત ઉપર એ વીરભદ્ર ભગવાન શિવજી પાસે પાછો ગયો. ઋષિજો અને સભાજનો સહિત ઘણા જ દરી જઈ દેવતાઓ બધા પછી બ્રહ્માજી પાસે આવ્યા.